કેવી જલસા આખો દી સૂતું રહેવાનું બેસું રહેવાનું હા કઈ જલસા નથી ભગવાન કોઈ આવું ન કરવા દે. શું કરવી છે? ડિનર પાર્ટી. ડિનર પાર્ટી એટલે વળી શું થાય? કાંઈ પણ ઓપરેશન ને રિલેટેડ જાણવું હોય ને નેક્સ્ટ વ્લોગમાં તમને આના બધાના જવાબ આપવામાં આવશે. પોતાને પતિ ડાલી છે બસ. ગજબ છે યાર. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. તો ચાલો આજે તમને બધાને બતાવું કે આજે નાસ્તામાં શું હતું. મારું ફેવરિટ છે ને સવારે તો એ મને બહુ જ ભાવે, એ પણ ચા સાથે હો. ચાલો બતાવું તમને શું છે રીમાં નાસ્તામાં શું હતું. જો પૂરું થઈ ગયું અત્યારે. આ ઢોકળા હતા, મુઠિયા ઢોકળા. તને ભાવે ક્યાં? અહીંયા આવીને ખાતા શીખા. ભાવે જ કે નહીં મેં એ પૂછ્યું. મેં એમ નથી પૂછ્યું તને ક્યાં આવીને શીખી તું. જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બધાને. મારા મમ્મીના ઘરે છે ને સાવ ઓછા બને આ વસ્તુ, એટલે અહીંયા આવ્યા ને ત્યારે અમને આમ ભાવવા માંડ્યા. પછી હવે એમ ચા સાથે વધારે ભાવે, રાત્રે ચટણી સાથે આમ ઓછા ભાવે. હું તને આ પૂછવા આવ્યો હતો કે તું અહીંયા આવીને શીખી કે ત્યાં શીખી. હે આપણે ઈયા હજી ચા સાથે જ કહ્યો એને દાદાની ને બાની ને આપણે જે પેલા કોડીનાર અમારે આખું ઘર માટે ચા મૂકી. તમે ન ખાતા એ અમારી ભૂલ નહીં તમારી થોડી ભૂલ કહેવાય, અમારી યાની કહેવાય કે બનાવતા નહીં એટલે અમને નથી ખાતા આવડતા. ઘરનો રિવાજ અલગ ન હોય. આ બહુ મોસ્ટ ફેવરિટ આઈટમ છે ને બધાએ ખાધી જ હોય. રાજકોટમાં આ વેચાય એ છે. ક્યાં? હા આની વેન્ડર છે, મેં જોયું છે. કઈ બાજુ પર? ઈ કદાચ રિંગ રોડ ઉપર છે. મુઠિયા ઢોકળા. હા ચાલો માતુશ્રીને આપણે તબિયત પાણી પૂછી લઈએ શું કરે છે. શું માતુશ્રી તમારે કેવી જલસા આખો દી સૂતું રહેવાનું બેસું રહેવાનું હા કઈ જલસા નથી ભગવાન કોઈ આવું ન કરવા દે. કેવો આરામ છે સરસ. કોઈ આરામ નથી, આ તો કરવો પડે એટલે કરીએ ભાઈ. અમને એમ થાય કે હાલો ઊભા થઈને બાર આટો મારી આવીએ. અરે આપડી રામપિયારી. હાલો લઈને નીકળી જાવ પર આપણે સોફા લગી આવો. આવીશું. ધીરે ધીરે આટા મારાય ઘરમાં ને ઘરમાં. મમ્મી છે ને જયારે ઓપરેશન નહોતું ને સ્વસ્થ હતા ને હાલી શકતા હતા ને ત્યારે અમે એમ કહીએ ને રાત્રે કે મમ્મી હાલો આપણે બહાર જાય આટો મારવા. એમ અમે રાત્રે જાય ને મારે નથી આવું, મને રાજકોટનો ટ્રાફિક જોઈને મને માથું ચડી જાય, મારે નથી આવું. હવે અત્યારે બહાર જવાનું મન થાય છે. કોને કહેવાય જાવ? મને બહાર જવાનું મન થાય, જાણે અહીંયા આવીને કોઈ દી ગઈ નથી, ક્યાંય નીકળતી નથી ઘરની બહાર. કોડીનારી શેરીની બહાર નો નીકળે, ગેટની બહાર જાવ છો કોઈ દિવસ નહીં. જો છે ને એવું જોઈએ. આ બધું આવું હોય ને ત્યારે એમ થાય કે હું બહાર નીકળું. ચાલો હવે એક બે કોમેન્ટ આવી હતી મમ્મી કે તમારું ઓપરેશન કેવું રહ્યું, તમને કેવું થાય છે, તને કેવું લાગ્યું? આપણે થઈ ગયું સારું થઈ ગયું? સરસ છે. કરાવાય કોઈ કરાવવું હોય તો કરાવી નખાય વેલાસર. અમે તો મોડા છે કા અમે મોડા પડ્યા. અને હા એક બે જણા એમ કીધું તું કે આંટી ને પગ કેવા દુખે છે ઈ જવાબ આપજો એમ. તો તમને દુખે છે આમ અત્યારે તો દવા ચાલુ છે એટલે કઈ નથી દુખતા. એટલે આમ ટોયલેટ સીટ માંથી ઊભા થાવ એક જ્યારે ટોયલેટ જાય ને તઈ બસ ટાકા છે ને એટલે મમ્મી ટાકા ખુલી જશે પછી કઈ વાંધો નહીં આવે. અત્યારે એમ કે આપણો પગ બેવડો ન હોતો હોય ગોઠણમાં ટાકા હોય. હા અને હજી ફિઝિયોથેરાપી થયું ને એને હજી 8 દિવસ મમ્મીને આજે થયા ઓપરેશન ને આજે થયા. હા એટલે હજી તો આજે થયું નહોતું અત્યારે તો, એટલે કમ્પ્લીટ 8 દિવસ થયા નથી. એટલે જેમ ટાકા ખુલી જશે ને પછી આઈ થિંક નહીં વાંધો આવે. હા અને હજી આરામ છે ને ત્યાં સુધી આમે નો ખબર પડે અને ત્યાં બધું આપણે રિકવરી થઈ જશે. ચાલો જો તમારે કરાવવું હોય તો કરાવી શકો છો. મમ્મીનો અભિપ્રાય એવો છે કે કરાવી લેવાય વહેલી તકે. કરાવી લેવાય બરોબર ને? કરાવવું તો પડે, જેના કરતા વહેલું કરાવી નખાય. બરાબર. ચાલો આજે હવે છે ને મમ્મી કે દીપક મને હલાવે ઈ કે એને રોજ છે ને 3 વાર તારે હાલવાનું, 3-4 વાર અહીંથી સોફે લગી જવાનું. આંસી હશે તો તને આંસી સપોર્ટ કરશે.
આંસી કેમ સપોર્ટ કરે મમ્મી? હાંસીના કપડા ખેંચતી જાય છે કે આની હળી કરતી જાય ઈ હોય તો હું એમ કહું બહાર બેસી જાઉં બહાર નથી આવવું. મમ્મીને ધ્રુજાવે એમ છે એ ધ્રુજાવે. એને સપોર્ટ કરે છે. ચલો મમ્મી ચાલવા માંડ્યા છે. ઓલા ફિઝિયોથેરાપી વાળા બેન આવે ને ઈ વાં દરવાજે ઊભા હોય, ઈયાના રૂમનો દરવાજો છે ને ઈયા, અને મમ્મી અહીંયા સુધી આમ હાલતા હોય. તો હવે કઈ વાંધો નથી, જો હવે તો સરસ ચાલે છે. વાંધો નથી જરાય, આમ જો પગે ઉપાડશે મમ્મી. ડિનર પાર્ટી કરવી છે. શું કરવી છે? ડિનર પાર્ટી. ડિનર પાર્ટી એટલે વળી શું થાય એમાં? ડિનર પાર્ટી. આ પણ ડિનર પાર્ટી એટલે એમાં શું હોય? અમાર ખબર નહીં. તો આમ નામ ડિનર પાર્ટી. હા. એમાં કોને બોલાવાના હોય પાર્ટી હોય એટલે? મારા ફ્રેન્ડ ને યર ફ્રેન્ડ ને. તારા ફ્રેન્ડ ને ઈયાના ફ્રેન્ડ ને? ઓકે. પછી મારે આવવાનું કે નહીં? હા. ઓકે. પછી એટલે પાર્ટી એટલે એમાં કઈ જમવાનું હોય? શું હોય? મંચુરિયન, પિઝા, રોટલી, રોટલો. રોટલી, રોટલો ને મંચુરિયન ને પીઝા. હા. દહીં, છાશ, વાહ રે વાહ. પિઝા. મારે પણ એવું નથી રાખવું, મારે તો રીંગણા શાક ને રોટલા રાખવા જ હાલશે ને? નહીં. લે એમ થોડું હોય કઈ, મને મંચુરિયન ને પીઝા નથી ખાવા, મારે રીંગણા શાક ને રોટલો ખાવો. કઈ નું મલાવી લઈશ. ઘરે. શું બનાવી લઈશ તું? નીંદલા સાયરન પિઝા. રીંગણા શાક, રોટલો ને પીઝા બધુંય તું બનાવી લઈશ? હા. ઓકે. બસ. હું મારી હાથે બનાવી લઈશ મારું રીંગણા શાક ને રોટલો. આવે છે ને? નહીં મને તો આવડતું નથી, પણ આમ નામ હવે હાલે. આવડે જ મમ્માને રસોઈ બનાવતા? ચલો વાગી ગયા છે 12:30. હજી લોટ બાંધવાનો ને એવું બધું બાકી છે. વઘાર ને બધું કરી અને ગઈ હતી હું આંસીબેનને લેવા માટે. બહુ બધા ક્વેશ્ચન આવે છે ઓપરેશનને રિલેટેડ, તો તમે છે ને આ વ્લોગમાં કમેન્ટ કરો તમારે જે કાંઈ પણ ઓપરેશનને રિલેટેડ જાણવું હોય ને. નેક્સ્ટ વ્લોગમાં તમને આના બધાના જવાબ આપવામાં આવશે, બરાબર? એટલે જે કાંઈ પણ ક્વેશ્ચન હોય ને, તમે આની પહેલાં કર્યો હોય ને જવાબ ન મળ્યો હોય તો એ પાછો લખી નાખો, કારણ કે આટલા દિવસ હું થોડીક એમ કે કામમાં હતી એટલે ભૂલાઈ ગઈ હોય કે હા ભાઈ આ એ હતી કમેન્ટ. એટલે આ બ્લોગની નીચે બધી કમેન્ટ કરો તો નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા જવાબ આપી દઈશું. મમ્મીનું જમવાનું થઈ ગયું છે. આજ મમ્મીએ છે ને અમારે ખાલી મમરા જ ખાધા હતા સવારે, કે મને બેઠા બેઠા મજા નથી આવતી, કા મમ્મી? એટલે જમી લ્યો, હવે 1 વાગ્યો ને, ભૂખ લાગી હોય. હાલો જે કાંઈ જોઈ ઈ કહેજો. એમ નહીં ભૂખા પેટની લીધી? એ સવાર સાંજ 2 ટાઈમ છે કા? ઓકે હાલો. શું છે આ? મેં તને ના પાડી રોટલી ખાવાની? હે હે શું? આ પણ આપું ક્યાં ના પાડી બાપુજી? હંસી અહીંયા આવે ને અમારા બધાયના ધબકારાઓ વધી જાય. કા મમ્મી? એ શું કહે તમને? હું નીચે જાઉં છું. આનું ધ્યાન રાખજો એમ કહેતી હતી ને? હા એને ઠંડી લાગે ધ્યાન રાખજો. બોલો. તું પડતી નહીં ઉતરી જા. ના નહીં અમારે તો ઠંડી લાગે. જમવા વટાણા રીંગણા બટેટાનું શાક, દેશી ટમેટા, કાકડીનો સંભારો, રોટલી, પાપડ, ભાત ને છાસ. હાલ ઊભા થાવ. હવે ચા મૂકી દઉં કે ઓલા બેને આવી જાય? રેડી થઈ ગયા નહીં? માથું તોડાઈ દીધું. હું છે ને મમ્મીને ફ્રેશ કરી અને પછી વસ્તુ માર જોતી હતી એ થોડીક લેવા ગઈ હતી. બે સૂતી છે ને તે મેં ફટાફટ આવતી રહો, બાકી આંસી ભેગી હોય ને તો બહુ વાર લાગે. થોડીક વસ્તુ ઘરની લેવાની હતી. જો આ છે અને મુખવાસ. દીપકને કીધું હશે ના, એ કહેતા હતા અમારા ઘરમાં મુખવાસ ન હોય ને એવું બને જ નહીં, પણ હમણાં નહોતો ટાઈમ રહેતો. તો તલ વરિયાળી છે, થોડા થોડા પૈડા છે, ધાણા દાળ. આ વખતે ધાણા જીરું ઘટ્યું છે તો અદાણીનું એ લઈ આવી. ટૂથપેસ્ટ છે, એનર્જી બાર બનાવવો છે એનું એને કીધું છે ઘણા દિવસથી. તો મેં તું
અઠવાડિયા કાઢી રાખું ને તો થઈ જાય. કેટલી વસ્તુ આવવાની. મમ્મી પપ્પાએ કીધું કે જોતું એ કયો, પણ ધાણા જીરું મગાવતા જ ભૂલાઈ ગયું. આજે આવ્યું નથી એટલે હવે કોને ખબર, હું એકલું હોય કે શું. મેં હું લઈ આવી અત્યારે તો હવે લઈ આવી 200 ગ્રામ વાળું હતું એ લઈ આવી હું. ચાલો મમ્મીનું શુગર થોડુંક વધારે આવ્યું છે અત્યારે, સવાર સાંજ કરવાનું હોય ને તો મમ્મી કહે છે કે ડૉક્ટરે અમુક લિમિટ સુધીનું જ કીધું હોય કે આટલા સુધીનું જ ચાલશે. એટલે અત્યારે એમનું વધારે આવ્યું છે તો રિપોર્ટ કરાવવાવાળા છે ને જે ઘરે આવે ને એમને ઇન્ફોર્મ કરવાનું છે, કારણ કે ડૉક્ટરે એ રીતે કીધું છે તો તાત્કાલિક તમારે રિપોર્ટ કરાવી લેવાનો. બરાબર? ઓલા ફિઝિયોથેરાપિસ્ટવાળા આવે ને પહેલાં ઓલા લોકોને બોલાવી લઉં. હા યસ હે આ મૂકું કયો વધારે દુખે છે? હવે આ બાજુ. હા એ ફૂંકવાનો પણ સીધો આ રીતે વાંકો તમને કરીને નહીં ઉતરો. સરસ કાલે ઉપર સુધી બાપા. ચલો ઘરે કેટલું આવ્યું તું હવે 300 અને ઓલામાં કેટલું આવ્યું લેબોરેટરીમાં? 213. એટલે અત્યારે ડૉક્ટરે કીધું કે કાંઈ ઉપાધિ જેવું નથી. તમારે શું ઉપાધિ હોય? તમારી આ બાજુમાં જો કેવા આમ નાની લોકો બેઠા, જો આને પૂછી લેવાય મમ્મી કેવા ક્યારનો બિચારો હોમવર્ક કરે છે. શું બનવું તારા? શું કલેક્ટર કે ડોક્ટર? કલેક્ટર. તો શું બનવું છે? ડોક્ટર. ક્યાં? પગના, હાથના? ક્યાં ડોક્ટર બનવું છે? આંખના, દાંતના? પગના ને? હમણાં છે ને હું આંસીને ખીજાણી હો, તો એને મને શું કીધું આંસી? બાપ કર હું તને બદલે લાડી જાઉં બસ કર મને મંડી કે જાઉં છે એટલે હું પૂછું મને ચા ખાવા છે બસ કર મને હું તને બદલી લાડી જાઉં બસ કર. હું તને પગે લાગી જાઉં બસ કર, મને માફ કરી દે. બોલો મને આમ કહે છે કે કેમ લાગવાનું હોય? તારા ને તારા પગને પગે લાગી લેવાનું. ગજબ છે યાર. એને પગે લાગ્યું કે ભાઈ? જો વાત હાલતી હતી કે આજે બપોરે રીંગણા બટેટાનું શાક હતું, સોરી રીંગણા વટાણા બટેટા. ત્યારે તમારે સમજી લેવાનું કે આજે રૂપારેલ પરિવારને રાત્રે જમવામાં પાઉંભાજી હશે. એ થોડુંક વધારે જ બનાવે ચાય કરીને. રાતનું વિચારવું તો નહીં, રાતનું શું બનાવવું ને બપોરે શાક ભાત રોટલી બની જાય. રાત્રે શું બનાવવું નહીં ઇન્ટરનેશનલ ક્વેશ્ચન છે. શું બનાવવું જેને પૂછીને એમ એ વાત નથી. વાત કઈ છે? અમારો પક્ષ નહીં રાખવાનો. વાત એ છે કે અમારે ઈ બટેટાનું ને એનું શાક બને ને એટલે અમારે ઈ પાઉંભાજી રાત્રે રેડી રાખવાનું. પછી હું તો એની સાથે રોટલી ખાઉં, બ્રેડ પાઉં ખાતો નથી. અમે આજ રોટલી જ ખાવાના છે બધાય. હે? રોટલી જ ખાવાના છે શું વાત છે? ના હોય. અમે ચાર રોટલી ખાતા જ નથી. ના હોય. અઠવાડિયામાં 4 દી પાઉં ખાતા હોય એવું કરે આપણે. ના હોય. જો અહીંયા બને છે પાઉંભાજી. મસાલા બાકી કરી બધા. વાહ ભાઈ વાહ. જે કોઈ શોખીન હોય એ આવી જાવ જમવા. પણ આ વ્લોગ કાલ આવશે ત્યાં લગીમાં પાછું પૂરું થઈ ગયું હશે. હે? પાઉંભાજી તો બધાને ભાવતી જ હોય. એ આપણી હું તો એમ કહું કે ઇન્ટરનેશનલ ડિશ કહેવાય. આપણી કહેવાય ને. કેટલી છે તારી તો ઇન્ટરનેશનલ? આપણી નહીં, ઇન્ડિયાની કહું છું. ગુજરાત વાળાની તો આખા ઇન્ડિયામાં પાઉંભાજી એક કોમન છે, બધાને ભાવતી જ હોય ને ગમે ત્યાં મળે. પણ એમ નહીં, આપણે ગુજરાત વાળાને તો કેટલી ઇન્ટરનેશનલ, ગુજરાત વાળાને જ સૌથી વધારે પાઉંભાજી ભાવતી હોય. ખાટા ઢોકળા તો કે ભાવતા હોય. એવું નથી. પાઉંભાજી આપણે ગમે ત્યાં અમે બહાર ફરવા જાય ને ત્યાં પાઉંભાજી મળે ખરી. હા, બાકી આપણું તો ઘણું બધું એવું છે. તો હાલો બતાવું અમારા આંસુબેન ને એને તોફાન કરે છે. ચાલુ થયું છે હવે. હા, બધા છોકરાઓ રમે છે. કોણ રડે છે? આંસી એને છુપાઈ રમવું છે. કોનો અવાજ આવે છે? જો અહીંયાની ફ્રેન્ડ્સ છે, બધા રમે છે.
તો હવે તમને મળાવું માતુશ્રીને. શું માતુશ્રી, બસ જો આર્ય સુતા ભાઈ. આરામ ને? મોજે મોજ? મોજે મોજ. અરે વાહ ભાઈ વાહ. લીમાના આ મોજે મોજ કરીએ. લીમા જલસા કરાવે. હમ. લીમા દોડા દોડી તો હું આરામ કરું. કેવું છે, સારું હવે? હા સારું છે. રિકવરી થઈ ગઈ? હા ઘણી રિકવરી છે. આજે તો ઉપર પગથિયે ચડાવ્યા ઘણે. પગથિયે ચડાવ્યા? હા અડધો દાદરો ચડાવ્યો પછી અડધો ઉતરવાનો. સરસ સરસ. હું બાજી બસ હવે ચાલો લીંબુ નાખું છું. અમારા ઘરે આવી લાલ જ હોય હો. હમ